બે ગાડીને બોલાવી દો. ઓ ભાઈ મિતેશ, ઓ ભાઈ તમ હાલે ત્યાં સુધી કૂતરાને બિસ્કુટ ખવડાવી દો. રામ રામ ભાઈ. રામ રામ ભાઈ, રામ રામ ભાઈ, રામ રામ. એટલે ખરા બિસ્કુટ પાકું કરવા હાલ ભાઈ પ્રાર્થના બાર્થના કરાવે. પ્રાર્થના નહીં, પગે લાગીને ચાલુ કરીએ. હાલની ભાઈ હાલ ઉદ્ઘાટન કરાવે. હાલે આ પકડ. આ હું ભાઈ આ નાની ચોપડી હું આપે મને. અરે ભાઈ વાંચની નાની ને મોટી શું કરે? આ તું આમાંથી વાંચ. હલો હલો ભાઈ આ શું થયું? તને કબૂતરે હેપી હોલી કરી, ચરક કર્યું. અરે હજી તો ભણવાનું ચાલુ કર્યું ને તકતા આવી ગયું. આ શું તો ચરક જ છે ને. આ ચાળક છે ભાઈ. કબૂતરે તને હેપી હોલી કરી. અરે કબૂતર ને કતી પ્યુલી ની ખબર હોય યાર. કાલે હેપી હોલી છે. તને એડવાન્સ માં દીધું. હા એડવાન્સ માં દીધું. અરે ભાઈ હું શું કહું કે આ પરીક્ષા તો 2 દિવસ પછી છે. હાલની આપણે હોલી ની તૈયારી કરીએ. પેલા હમણાં થોડા વાંચી લઈએ. વાંચવું છે? હા થોડુંક વાંચી લઈએ પછી થોડું ભાગીએ. ગજો, થોડું ગજ. પરીક્ષામાં પાસ તો થવું ને. હા પછી ભાગ્ય આપણે અમારે વાંચવા જેવું શું છે? એબીસી અને ત્રિકોણનું પરિભ્રમણ. હાલા મારું તો પાકું થઈ ગયું 80-90% પાકું થઈ ગયું. તમને શું કરવાનું છે? ઓ ભાઈ શું છે? તારું થઈ ગયું એટલે ભાગવાનું એમ. હા, એ તો સાચી જ ને. તમને થોડી કેમ મોરું જવાનું? કાઈ વાંધો નહીં, હું ઘરે જઈને કર લઈ પાકું. તારા જીવા કોણ થાય? હા ચાલો હોલીની તૈયારી કરીએ આપણી. હોળીની તૈયારી, ગુબ્બારા ને કલર ને બધી કોણ લઈ આવશે ભાઈ? હોલી ના આવજો. કલર હું લઈ આવી, હું કઈ લઈ ગુબ્બારા હું નહીં લઈ આવું, કલર ખાલી લઈ આવી. હા લઈ આવશે ભાઈ, તું ગુબ્બારા લઈ આવ. 10 રૂપિયાનો ગુબ્બારો હોય એમાં તો હું લઈ આવજે ને 10 હા, રૂપિયા કરે લઈ તું. લાવીએ. પાણી લઈ લેજો, પાણી. હું બધી આ જે વધશે ઈ હું લઈ આવી. બીજું શું? ચલો વિદેશ. ચાલ. આવો બાર. હાલ ભાઈ હાલ હાલ. હાલ હાલ ના જલ્દી આવી. બેઠો 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 ભાઈ બેઠો બેઠો. પીતી ગયા? ચાલ ચાલ ચાલ. જો ભાઈ ઉત્તમ આવે ને એના આ બધી ગુબ્બારા પડ્યા ને મારા મારી કરવાનું હોય ને શ્વાસ પણ ન લેવા દેવાના. આવા તો દે ને ખાલી. હેપી હોલી. શું છે હેપી હોલી? હા શ્વાસ પણ નથી લેવા લેતો. આમાં એમ જ માણસ હોય. પેલા શાંતિથી આવે આયા ઊભે એમ જ પછી હોય ને. હેપી હોલી કરવાની હોય. એમ જ હોય. હા. એ આલે આલે લે લે ભૂતો કર. તુને મારી પિચકારી ઓ ગોરી ઓ ભીંગી અંગિયા રાતા ઓ રંગોલિયા. અરે ભાઈ હાલો ની દરિયામાં નાવા જઈએ. દરિયામાં નાવાનું છે. હાલો હાલો પાણી લઈ લ્યો. હાલો દરિયામાં. લે ભાઈ હાલ દરિયા આવી ગયો નાવા હાલો આક્રમણ. ઘરે જવું પડે. અરે ભાઈ આ તારા મોઢા પરથી કલર તો હજી નથી ગયો, એમને એમ જ છે. તારા મોઢા પરથી ક્યાં ગયો? આના મોઢા પરથી નીકળી ગયો. કેમ ભાઈ? અરે ભાઈ નીકળી જ જાય ને. કેમ? આપણે કાલે યાદ છે શું? એમાં એવું છે કે અરે ભાઈ મને તો આમાં કઈ સમજાતું પણ નથી.
શીખાડજો હા હું ઈ લઈને બેઠ્યો ભાઈ આપણે રમવાની જ છે કાલે અરે ભાઈ તું વાંચ નહીં તું મૂકી દે અરે ભાઈ 2 મિનિટ હું મારો ફોન આવ્યો ને આવ્યો થોડી વારમાં જલ્દી આય ભાઈ એમાં જોતો શું લખ્યું છે આ? હવે તું વાંચ ને તારી રીતે ઓલો 5 મિનિટ થઈ ગયો હજી આવ્યો નથી સચ્ચી છે ભાઈ હમણાં આવ્યો તો હમણાં રોકા હમણાં જઈએ ના ઈ તો ચાલે એમાં થોડી ના જમી લેવાય ને એમાં થોડી ના પછી કઈ બોલાય નહીં એમાં ભાઈ કઈ ન કરાય એને મૂકી દેવાય બીજું પકડાઈ ગયો તું તો મારી ગર્લફ્રેન્ડ ભેગી સાથે વાત કરે હે ભાઈ હવે એક લઈને હું મારી ગર્લફ્રેન્ડ સીધી વાત આ કરું મારી ગર્લફ્રેન્ડ છે 5 વર્ષથી ભેગા છે અમે તું કેટલા વર્ષથી ભેગો છે અમે હમણાં અઠવાડિયાથી ચાલુ કર્યું અઠવાડિયાથી ચાલુ કર્યું ને મારી ગર્લફ્રેન્ડ કરે તો તું મારવા શું જાય છે મૂકી દેજો બીજી વાર એને તું મેસેજ મૂકી ન દેજે. કરતો કહી દઉં તું મૂકી દેજે હું તો બોલાવી મેસેજ ન કરતો તો ને કહી દઉં મારી મરી થઈ જાય મેસેજ હમણાં હું તો કરું એક વાત કહું આપણે ફેસલો કરી નાખીએ એનો કોલ કરું જઈને કહી દઉં તો તું પસંદ છે કે હું પસંદ છે તું કોલ ફેસલો કર થઈ જ કે હું જાય હું કરું હા છું તો જલ્દી કર કોલમાં જ વાત કર લો ફેસલો થઈ જાય હું તારી હા હમણાં તું મારી કોલ બીજી કર હમણાં છે ખબર શું? પડે કે હું હાલો આ તું ઉત્તમ ભેગી પણ બોલાવે ને મને પણ બોલાવે તારો ફેસલો કર લે મારી પરીક્ષા છે તોય તારી ભેગી વાતો કરું છું ઓકે તો જે આ એક્ઝામમાં વધારે માર્ક લઈ આપશે એની સાથે હું રિલેશન રાખીશ હા કઈ વાંધો નહીં પરીક્ષામાં પહેલો નંબર મારો આવશે વધારે માર્ક હું જ લઈ આવી આ તો ફેલ જ છે સમજી લેવાનું હવે શું હું લઈ આવી વધારે કોલ હું કટ થઈ ગયો એ તો જોઈ લઈએ પરીક્ષામાં અને હું આ વાત છે ને સુમિત પાસ જાવી ન જોઈએ હો આપણી બેયની વચમાં હા આ વખત તો બેની વચમાં જ રહે કહી દઉં છું હા. પછી ઘા આવશે ડાયરેક્ટ માથે હાલ માં હું માર આ ઉપર ચન્ની પાકું કન્ની પછી પહેલો નંબર લેવો આ કાચો કલર તો બની ગયો હવે આ થોડો કલર વાળો કેમિકલ મિલાવી લો નિતેશના મોઢા પરથી કલર નીકળે જ નહીં એને થોડુંક જ નાખવાનું હવે એને હાથેથી તો નહીં હલાવે બાકી મારા હાથ પર કલર ચાલી જશે એટલે હું પરીક્ષા પર લખી નહીં શકીએ ચલો આ પાકો કલર તો થઈ ગયો હવે કેરોસીન કાલે લગાવે એટલે આ કલર મને અસર જ નહીં કરે ડાયરેક્ટ નીકળી જશે અને મિતેશનું મોઢું જોવા જેવું થશે અને સાથે સાથે એના ચમચાનું પણ જોવા જેવું થશે અને હમણાં સાઈડમાં રાખી દઉં કાલની વાત જોઉં એમાં એવું થયું તું એમાં મારો શું વાંક? અરે તારો તો વાગ પણ મારી કાલે પરીક્ષા છે તને ખબર નથી પડતી મને તો પાવાનું છે એટલે તો આટલી પ્લેનિંગ કરી હવે તારી પ્લેનિંગ ના અને માર એ પકડ દે. આવી જાઓ ખારવા